ના વિખંડનમાં તેના દળના 0.1% નું રૂપાંતરણ ઊર્જામાં થાય છે, બરાબર. વિખંડન દરમિયાન 0.1% દળનું ઊર્જામાં રૂપાંતરણ થતું હોય તો યુરેનિયમનો 1 કિલોગ્રામ દળનો નમૂનો હોય તો આ વિખંડનમાં ઉત્પન્ન થતી ઊર્જા કેટલી? 1 કિલોગ્રામના 1% મેળવવું કેટલા દળનું ઊર્જામાં રૂપાંતર? 0.1%. 1 કિલોગ્રામના 0.1%. જો 1 કિલોગ્રામના 0.1%, 0.1 ભાગ્યા 100 એટલે કે 10⁻³ કિલોગ્રામ આટલું દળ છે એ ઊર્જામાં રૂપાંતરિત થાય છે. દળનું ઊર્જામાં રૂપાંતરણ E બરાબર mc² પ્રમાણે થાય, બરાબર. m જેટલું દળ જ્યારે ઊર્જામાં રૂપાંતરિત થાય ત્યારે મળતી ઊર્જા mc². આ સૂત્ર આઈન્સ્ટાઈને આપેલું દળનું ઊર્જામાં અને ઊર્જાનું દળમાં રૂપાંતરણ સૂચવે છે. m દળ ઊર્જામાં રૂપાંતરિત થશે એટલે mc² જેટલી ઊર્જા મળશે. તો આપણે આ રીતે ગણી શકીએ. m ની જગ્યાએ 10⁻³ c 3 × 10⁸ અને એનો વર્ગ એટલે આટલી ઊર્જા જૂલમાં પડે અને જવાબ જૂલમાં પૂછ્યો છે એટલે આ રીતે મળશે. 9 × 10⁻13 થશે. જો ટી સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા એટલે આ સહઘાતાંકીય નિયમ n બરાબર n0 e⁻ બરાબર. આ ટી સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n n0 t બરાબર 0 સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા છે. તો પ્રશ્ન છે કે સમયગાળો t1 થી t2 જેટલો પસાર થાય એ દરમિયાન વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી? તો પહેલા આપણે t1 સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાનું સૂત્ર બનાવીએ. તો થોડું ધ્યાન આપો. તમે આવ પછી બરાબર છે. તમે ચેપ્ટર જોયું તો છે ને, વાંચ્યું છે ને, તો એને અનુરૂપ અહીંયા પ્રશ્નોની ચર્ચા થતી એ દરમિયાન ટોપિક પણ થોડો રિવાઇઝ થતો હોય અને એ સૂત્રો થોડા ધ્યાનમાં રહે અને થોડું ધ્યાન આપો. તો 1 કલાકમાં કંઈ તમારે બીજું વાંચવાનું કંઈ બહુ વંચાઈ નહીં જાય, કંઈ રહી નહીં જાય. થોડું ધ્યાન રાખો તો થોડુંક અહીંયા જે વાત થઈ હોય ને એ બધું અગત્યનું હોય. બીજું વાંચવાનો સમય તમને મળશે. થોડુંક અહીંયા ધ્યાન રાખો. સૂત્રો સહઘાતાંકીય નિયમ બરાબર આપણે આ મેળવ્યો હતો. હવે પ્રશ્ન એમ છે કે t1 થી t2 જેટલા સમયગાળા દરમિયાન વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી? આ સૂત્ર છે એ t સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા સૂચવે. બરાબર. વિભાજનનો અર્થ શું થાય છે કે કોઈ રેડિયોએક્ટિવ નમૂનો છે એની અંદર અસંખ્યના ન્યુક્લિયસો આવેલા છે, બરાબર. આ નમૂનામાં રહેલા એના ન્યુક્લિયસો, એના પરમાણુ અસ્થાયી, બરાબર, સ્થાયીત્વ મેળવવાનો પ્રયત્ન કરે એટલે રેડિયોએક્ટિવિટી દર્શાવે. અને રેડિયોએક્ટિવિટીનો અર્થ થાય કે એની અંદરથી આલ્ફા અને બીટા જેવા કણ, દ્રવ્ય કણો અને ગામા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય. એ વિભાજન થયું કહેવાય. જે ન્યુક્લિયસમાંથી આલ્ફા, બીટા કે ગામાનું ઉત્સર્જન થશે એ વિભાજન થયું કહેવાય. આવા વિભાજન માટેનો સહઘાતાંકીય નિયમ છે. આ સૂત્રમાં n નો અર્થ થાય t સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા અને n0 નો અર્થ થાય t બરાબર 0 સમયે કે પ્રારંભિક સ્થિતિમાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. પ્રશ્ન એવો કર્યો છે કે 0 થી t1 પછી 0 થી t2 બરાબર બે સમયગાળા છે. તો t1 થી t2 સમયગાળામાં કેટલાનું વિભાજન થયું હશે એવો પ્રશ્ન છે. એટલે પહેલા આપણે t1 સમય અવિભાજિત સંખ્યા લખીએ તો n1 બરાબર n0 e⁻ t2 સમય અવિભાજિત n2 બરાબર n0 e⁻ t
t1 સમયે આટલા અવિભાજિત, t2 સમયગાળા દરમિયાન આટલા અવિભાજિત. જો અહીંયા t2 greater than t1 હોય તો n1 અને n2 નો સંબંધ શું થાય? t2 સમયગાળો મોટો છે, t1 સમયગાળો નાનો છે. સમયગાળો મોટો એમ વિભાજન વધારે એમ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ઓછી. એટલે જો t2 greater than t1 તો પછી n1 greater than n2. તો આપણે આ n1 માંથી n2 બાદ કરીએ ને એ જવાબ થાય કે t1 થી t2 ગાળા દરમિયાન વિભાજન પામેલા ન્યુક્લિયસની સંખ્યા n1 n2 કરતા n0 કોમન નીકળે e raised to minus lambda t1 minus e raised to minus lambda t2. બરાબર. આને કહેવાય t1 થી t2 સમયગાળામાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, તફાવત જેટલા વિભાજન થાય. જો પછી એક આટલી વસ્તુ તમને ખબર હશે, ન ખબર હોય તો આ તેનું ધ્યાનમાં રાખજો કે વિભાજન દરમિયાન આલ્ફા કણો સર્જાય. એક આલ્ફા કણો સર્જાય એટલે ઝેડમાં 2 નો ઘટાડો, ઝેડમાં 2 ઘટે, એમાં 4 ઘટે. જે જનક હોય ને એના કરતા જનિત ન્યુક્લિયસ નો પરમાણુ ક્રમાંક આલ્ફા કણના ઉત્સર્જન દરમિયાન એનું Z2 ઓછું થાય જનક કરતા જનિત, અને એનું A જનક કરતા જનિતનું A પરમાણુ ગણાંક 4 ઓછો. આલ્ફા ઉત્સર્જનમાં આટલું ધ્યાનમાં રાખો. Z માં 2 નો ઘટાડો, A માં 4 નો ઘટાડો. બીટા ઉત્સર્જન, એક બીટા ઉત્સર્જન, બીટા ખાલી બીટા લઈને હોય ને તો એ ઋણ બીટા કણ જ કહેવાય. અને જો ધન બીટા કણ હોય તો તમને ચોખવટ પાડેલી પ્રશ્ન એક બીટા માઇનસ ને ઇલેક્ટ્રોન પણ કહેવાય. એક બીટા માઇનસ નું ઉત્સર્જન થાય ને તો Z માં 1 નો વધારો, Z માં 1 નો વધારો, એ બદલાઈ જાય. એક ધન બીટા કણને પોઝિટ્રોન પણ કહેવાય. પોઝિટ્રોન રેડિયોએક્ટિવિટીની ઘટનામાં ન્યુક્લિયસમાંથી બીટા કણ તરીકે ધન બીટા કણ એ હોય છે અને ઋણ બીટા કણ એ ઉત્સર્જાતું હોય. ધન બીટા કણના ઉત્સર્જન થાય તો Z માં 1 નો ઘટાડો, એ બદલાઈ જાય. બરાબર. અને ગેમા ઉત્સર્જનમાં કંઈ ન બદલાય. ગેમા તો એ કણ નથી, ગેમા તો એક વિકિરણ છે. રેડિયોએક્ટિવિટીની ઘટના દરમિયાન જનક અને જનિત ન્યુક્લિયસો વચ્ચે ઊર્જાનો જે તફાવત હોય એ તફાવતને અનુરૂપ HF ઊર્જાવાળા ફોટોનનું ઉત્સર્જન થાય. એ F અને hc છેદમાં લેમ્ડા પડો તો એ લેમ્ડા, એ એટલી તરંગ લંબાઈનું જે વિકિરણ ઉત્સર્જાય એને જ કહેવાય ગેમા વિકિરણ. બરાબર. એટલે ગેમા છે એ વિકિરણ છે, કોઈ કણ નથી. એટલે ગેમાના ઉત્સર્જનથી Z કે એમાં કંઈ ફેર નહીં પડે, પરમાણુ ક્રમાંકમાં કે પરમાણુ ગણાંક. ગેમા ઉત્સર્જન ગેમા વિકિરણ માટે Z કે એ બદલાશે. બરાબર. તો હવે એના પરથી પ્રશ્નો છે, આટલું ધ્યાનમાં રાખજો. નવમું જો એક રેડિયોએક્ટિવ રૂપાંતરણ આપ્યું છે XZA, એમાંથી બને છે X1 Z+1 A, એમાંથી બને છે X2 Z-1 A-4, એમાંથી બને છે X3 Z A-4. બરાબર. તો તમે એમ કીધું છે
કે આ x માંથી x1 ને x1 માંથી x2 ને x2 માંથી x3 આ વિભાજન દરમિયાન બને તો અહીંયા કયું કણ ઉત્સર્જાતું હશે, અહીંયા કયું કણ ઉત્સર્જાતું હશે, અહીંયા કયું અનુક્રમે કણના નામ જણાવો. બરાબર. અને ઓપ્શન બી માં આવું લખ્યું ને ઓપ્શન બી થોડો સુધારો કરી નાખો. બીટા માઈનસ આલ્ફા અને અહીંયા બીટા પ્લસ આવ્યું ને પ્લસ નહીં અહીંયા માઈનસ જ છે. તો વિચારો જો કે x માંથી x1 બન્યું z નું મૂલ્ય 1 શું થયું ભાઈ એનું મૂલ્ય બદલાતું નથી. આ લખ્યું એ પ્રમાણે કયું કોણ હશે બીટા માઈનસ x1 માંથી x2 બન્યું z+1 માંથી z-1 થયું. z માં 2 નો ઘટાડો થયો અને a માંથી a - 4 થયું. 2 માં 4 નો ઘટાડો થયો. આલ્ફા કણ એટલે બીજું કંઈ નહીં, આલ્ફા કણ એટલે 2a થી 4 જ કહેવાય. હિલિયમ પરમાણુનું ન્યુક્લિયસ. z 2 ઘટે અને a 4 પછી અહીંયા z-1 માંથી z તો z માં 1 નો વધારો થયો ને a -4 હતું તો a -4 જ a બદલાતું નથી. આ બેની વાત છે. તો અહીંયા કઈ પણ હશે એટલે આ જવાબ બીટા માઈનસ આલ્ફા બીટા માઈનસ. પછી 10 નો એવી રીતે છે અહીંયા તમને આ કણ આપી દીધા છે કે અહીંયા આલ્ફા કણ, અહીંયા બીટા માઈનસ, અહીંયા બીટા માઈનસ. બરાબર. x માંથી x1 બન્યું આલ્ફાના ઉત્સર્જન તરફ, x1 માંથી x2 બીટા માઈનસ, x2 માંથી x3 બીટા માઈનસના ઉત્સર્જન અંતે બન્યું. તો પ્રશ્ન છે કે આ ચારેય જે તત્વો છે ને ચાર x x1 x2 ને x3 ચારેયમાંથી એકબીજાના આઇસોટોપ્સ કયા છે? આઇસોટોપ્સ અથવા સમસ્થાનિકો. સમસ્થાનિકો કોને કહેવાય? z સમાન હોય. બરાબર. z સમાન એ જુદા, એ સમસ્થાનિકો તત્વો એક જ હોય. તો આમાં એ આપણે નક્કી કરી શકીએ. અહીંયા બરાબર આમ નામ આપી દો. આ z અને e આલ્ફા ઉત્સર્જન થયું એટલે અહીંયા શું આવશે? z - 2 a - 4 બીટા માઈનસ z માં 1 નો વધારો, z - 2 માંથી 1 વધે એટલે z - 1. આમાં કંઈ ફેર નહીં પડે. a - 4 બીટા માઈનસ ફરી પાછું z માં 1 નો વધારો, z - 1 હતું એમાં 1 વધે એટલે z અને a નહીં બદલાય. તો હવે તમે ચેક કરો છો x3 નું z અને x નું z બે કેવા સર સમસ્થાનિકો કયા થયા? x અને x3. x અને x3 માટે z સમાન છે માટે એ સમસ્થાનિક. કયું કણ ઉત્સર્જન પામે એ કહી દીધું તો તમે z એ નક્કી કરી શકો અને z અને એનો ફેરફાર આપ્યો તો તમે એ નક્કી કરી શકો કયું કણ ઉત્સર્જન પામે. આટલી માહિતી ધ્યાનમાં રાખો. પછી એના પછીનું એ પ્રમાણે છે 11. જો આ રીતે પ્રક્રિયા આવી છે. અહીંયા આલ્ફા કોણ, અહીંયા બીટા માઈનસ, અહીંયા આલ્ફા, અહીંયા ગેમા. આ ગેમા છે ને વિકિરણ છે. ગેમાના ઉત્સર્જનથી z કે કંઈ ન મળે. તો પ્રશ્ન એમ છે કે આ જે પહેલું આવ્યું ને x, x માટે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંકના મૂલ્યો 72 અને 180 છે. એટલે આ 72 છે, આ 180 છે. તો x4 ના અનુરૂપ મૂલ્ય શોધો. x4 નો પરમાણુ ક્રમાંક કેટલો અને એનો પરમાણુ દળાંક કેટલો? તો થઈ જાય એના પરથી અહીંયા કેટલું આવે એ નક્કી કરવાનું. 3 આપ્યા છે આવી રીતે
બોલો x1 માં જે x1 માં એ z અને a લખવા આલ્ફા ઉત્સર્જન બિલકુલ સરળ વાત છે 176 બીટા માઈનસ 176 આલ્ફા 175 પછી ગેમામાં કઈ ન બદલે ગેમા થાય વિકિરણ છે ખાલી ઊર્જા ઉત્સર્જાય z કે નો બદલે એટલે 69 172 આ જો x4 નું પરમાણુ ક્રમાંક 69 છે પરમાણુ ગુણાંક 172 સરેરાશ જીવનકાળ જેટલા સમય રેડિયોએક્ટિવ તત્વની એક્ટિવિટી કેટલી તો એક્ટિવિટીના સ્વરૂપમાં ચર ઘાતાંકીય નિયમ I બરાબર I0 e ટુ માઈનસ લેમ્બડા t સરેરાશ જીવનકાળ જેટલા સમયમાં એટલે સરેરાશ જીવનકાળનું સૂત્ર છે 1/લેમ્બડા લેમ્બડા ક્ષયની અતાંક તો અહીં t ની જગ્યાએ મૂકી દો I બરાબર I0 e ટુ માઈનસ લેમ્બડા t ની જગ્યાએ 1/લેમ્બડા I0 by e બરાબર આ એની વ્યાખ્યા છે સરેરાશ જીવનકાળનો અર્થ થાય કેટલા સમયગાળા બાદ એની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના e માં ભાગની થઈ જાય તો જેટલા સમયગાળા બાદ અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યા હોય પ્રારંભમાં એના કરતાં e માં ભાગના થઈ કે પછી એનું દર જેટલા સમયગાળા બાદ હોય એના કરતાં e માં ભાગનું થઈ જાય એને જ કહેવાય સરેરાશ જીવનકાળ બરાબર ચર ઘાતાંકીય નિયમ ત્રણ રીતે લખાય છે ત્રણ રીતે એક્ટિવિટીના સ્વરૂપમાં અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યાના સ્વરૂપમાં અને દળના સ્વરૂપમાં એ અગત્યના સૂત્રો છે અને એના પરથી આપણે આગળ હજી ઘણા ગણવાના છે n બરાબર n0 e ટુ માઈનસ લેમ્બડા t I બરાબર I0 e ટુ માઈનસ લેમ્બડા t ચર ઘાતાંકીય નિયમ tau બરાબર 0.693 લેમ્બડા tau બરાબર 1/લેમ્બડા એક સૂત્ર આવું હતું બનાવ્યું તો આપણે n બરાબર t છેદમાં tau n બરાબર t છેદમાં tau બરાબર અને અવિભાજિત ભાગ n છેદમાં n0 બરાબર 2 ની n ઘાત જોજો આ બધું I છેદમાં I0 બરાબર 1 છેદમાં 2 ની n લખાય n છેદમાં n0 બરાબર 1 છેદમાં 2 ની n આ n એટલે t છેદમાં tau t એટલે કુલ સમયગાળો tau એટલે આપેલ તત્વનો અર્ધ જીવનકાળ આનો ઉપયોગ આપણે કરવાનો છે આને શું વચાય તો કે આને વચાય અવિભાજિત ભાગ n છેદમાં n0 n ને કહેવાય t સમય અવિભાજિત સંખ્યા n0 ને કહેવાય પ્રારંભમાં t બરાબર 0 સમય અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n છેદમાં n0 ને કહેવાય t સમય અવિભાજિત ભાગ n છેદમાં n0 એ t સમય અવિભાજિત ભાગ તો 1 માઈનસ n છેદમાં n0 ને કહેવાય t સમય વિભાજિત ભાગ તેરમું ફરી પાછું આ હકીકત તમને કીધું છે કેટલાક પારંપરિક રૂપાંતરણોમાં પ્રારંભિક તત્વ છે x z a અને અંતિમ તત્વ છે એમાંથી જે બને છે આ જનક અને ધનિક છે x ડેશ z ડેશ a ડેશ તો કેટલા આલ્ફા કણ અને કેટલા
બીટા કણ અહીંયા ઉત્સર્જતા આ દરમિયાન ઉત્સર્જિત આલ્ફા અને બીટા કણોની સંખ્યા અનુક્રમે કેટલી સૂત્રોમાં જ વાત બરાબર સાંકેતિક ધારો કે m આલ્ફા કણ અને n બીટા કણ અથવા એક n ને એક m એવી સંજ્ઞા આપી ધારો કે n આલ્ફા કણ ઉત્સર્જાય છે તમે પ્રક્રિયામાં જ્યારે આલ્ફા કણને દર્શાવો ને એટલે આમ દર્શાવવું પડે આલ્ફા કણ એટલે 2He4 n આલ્ફા કણ અને m બીટા કણ ધારો કે ઉત્સર્જાય છે તો m બીટા કણ ખાલી લખ્યું એટલે ઋણ બીટા કણ સમજવાનું જો ધન બીટા કણ હોય તો ચોખવટ પાડ્યું રકમમાં અને ઋણ બીટા કણ કે બીટા કણને પ્રક્રિયામાં આમ દર્શાવાય -1E0 બરાબર આ રીતે દર્શાવો આ આલ્ફા કણ પ્રક્રિયામાં લખો ત્યારે આલ્ફા કણને આ રીતે લખવાનું ઋણ બીટા કણને પ્રક્રિયામાં દર્શાવો એટલે આને આમ લખવાનું ઋણ બીટા n આલ્ફા કણને m ઋણ બીટા કણ ધારો કે ઉત્સર્જાય છે આપણે n અને m ના સૂત્રો બનાવવાના છે હવે સૂત્ર બનાવવા માટે અહીંયા હકીકત લાગુ પડે કે આવી કોઈ પણ રેડિયેટિવ પ્રક્રિયા હોય પ્રક્રિયક અને નિપજ બરાબર બેયના z સરખા હોય બેયના a પણ સરખા હોય તો z સરખાઈ દો અને a સરખાઈ બે બાજુ z સરખા હોય પરમાણુ ક્રમાંક સરખા હોય પરમાણુ ક્રમાંક સરખા હોય તો જો આ બાજુ z સાંકેતિક વાત છે તો હોય આંકડા નથી આપણે z ડેશ 2a બરાબર માઈનસ છે તો એ માઈનસ અહીંયા હું કામ તો એ તમે સમજી શકો કેમ માઈનસ છે કેમ કે બીટાના ઉત્સર્જનથી z માં એકનો શું થાય ઘટાડો ઋણ બીટા કણના ઉત્સર્જનથી z ના એકનો વધારો પણ ઋણ બીટા કણ છે એટલે અહીંયા નિશાની શું મૂકવાની માઈનસ સરખામણી કરવામાં અહીંયા માઈનસ આવશે અને m ઉત્સર્જન m એટલે -1 ગુણ્યા m થાય -m જો કોઈ આંકડો લઈને ચેક કરો તો ખ્યાલ આવે અહીં તો બીજા ગયો ધારો કે 20 હતું 20 ના m ને m એક તો 20 ના એક આ ખાલી આ બીટા કણનું વિચારો ને તો આ નથી ખાલી બીટા કણ આપણે સમજ એક ઋણ બીટા કણ ઉત્સર્જન એટલે આ 20 ના અહીંયા કેટલા થઈ જાય 21 થાય તો અહીંયા તો માઈનસ આવે ને સમજ્યા વાત ને બે બાજુ સંતુલન જાળવો તો હવે આ એક બને કેવી રીતે બે હરખાવ પરમાણુ ગણા સરખાવ તો આ બાજુ a બરાબર a બરાબર 4n અને જો આ 0 કેમ કે a માં કઈ ફેર પડતો નથી બીટાના ઉત્સર્જન m ગુણ્યા 0 0 થઈ તો અહીંથી આપણને n મળી જાય a - a છેદમાં 4 n મળી ગયું આલ્ફા કણ આટલા હવે m બીટા કણ તો અહીંયા n ના સ્થાને મૂકી દો આપણે m શોધવું છે ને m ને કરતા ભરાઈ દો પહેલા m આ બાજુ આવતો રહે z ડેશ માઈનસ z પ્લસ 2n z ડેશ માઈનસ z આ કાઉન્ટ બરાબર પ્લસ 2 n ના સ્થાને a માઈનસ a ડેશ છેદમાં 4 z ડેશ માઈનસ z પ્લસ a માઈનસ a ડેશ છેદમાં 2 આટલા બીટા કણ અને આટલા આલ્ફા કણ ઉત્સર્જન બરાબર અનુક્રમે જવાબ તમે જુઓ એ આવશે a માઈનસ a ડેશ છેદમાં 4 આલ્ફા આ બીટા m અને n આપણે ધારી લઈએ
कोईपण रेडियोएक्टिव प्रक्रिया में बने बाजू परमाणु क्रमांक सरखा ज होय અને બે બાજુ પરમાણુ ગણાંક સરખા સરખાવી અને આવા જવાબ કાઢી શકો। ઓપ્શન એ જવાબ આવશે જો આલ્ફા પણ આગલા બીટા। एक रेडियोएक्टिव तत्व विभाजन थाय छे। जो विभाजन में अहीं बधी शक्यता होय कि कोई रेडियोएक्टिव तत्व मात्र आल्फा कणनु उत्सर्जन करी विभाजन पामतुं होय, मात्र बीटा कणनु उत्सर्जन करी विभाजन पामतुं होय अने आल्फा ने बीटा बेयनुं उत्सर्जन थतुं होय। जो अहीं बे उत्सर्जन पाम्या छे, बेयनुं उत्सर्जन थतुं विभाजन पामतुं होय तो आवा विभाजन ने शाखा विभाजन कहेवाय। आल्फा ने बीटा बे प्रकारना कणोनुं अहींया विभाजन दरमियान उत्सर्जन थाय छे तो आवा शाखा विभाजन में आल्फा उत्सर्जन माटेनो अर्धआयु जुदो होय, बीटा उत्सर्जननो अर्धआयु जुदो होय तो टोटल अर्धआयु केटलो ई शोधवानुं एक सूत्र छे। शाखा विभाजन में शाखा विभाजन माटे टाउ हाफ टोटल जो मात्र सीधो आपी दीधुं होय तो ई तमने परिणाम आपी दीधुं पण जो बेयनुं अलग अलग आप्युं होय आल्फानुं अर्धआयु अने बीटानुं अर्धआयु अलग अलग आप्युं होय तो टोटल शोधवा माटे आ सूत्र छे टाउ हाफ आल्फा 1 टाउ हाफ बीटा तो आ बे आप्या होय तो आ मळी जाय तो हवे आ सूत्र वापरी जो आपणे जवाब आपी शकशुं। जो आल्फा ने बीटा क्षय माटे रेडियोएक्टिव तत्वना अर्धआयु अनुक्रमे 4 वर्ष અને 12 વર્ષ છે એટલે આલ્ફા માટે 4 વર્ષ, बीटा માટે 12 વર્ષ તો કુલ 12 વર્ષ પછી તેની કુલ એક્ટિવિટી मूल एक्टिविटीना કેટલા ટકા થશે એવો પ્રશ્ન છે। તો પહેલા टाउ ऑफ टोटल શોધી નાખો પછી જવાબ મળે આપે। આના પરથી તમને टाउ ऑफ टोटल મળી રહે। આ દશા લઈ મેળવો તો એટલે 3 વર્ષ આવે। તો જો હવે તમે આપેલ વિભાજન માટે टाउ ऑफ टोटल જાણો છો તો હવે આ પ્રશ્નનો જવાબ આપવા આપણે આવું વિચારી શકીએ કે 3 વર્ષ જાય 3 વર્ષ अर्धआयुનો अर्थ आवो छे के अर्धआयु जेटला समयगाळामां आपेल रेडियोएक्टिव तत्वनी एक्टिविटी होय एना करता अर्धी थई जाय एने अविभाजित न्यूक्लियसोनी संख्या होय एना करता अर्धा थई जाय। तो प्रथम 3 वर्षमां प्रथम 3 वर्ष पसार थाय એટલે शॉर्ट एक्टिविटी जे हती ने अर्धी थई जाय 100% मांथी 50%। बीजा 3 वर्ष पसार थाय तो 50% ना अर्धा 25%। बीजा 3 वर्ष पसार थाय એટલે આના અડધા 12.5%। कुल કેટલા વર્ષ પછી પૂછ્યું છે 12 વર્ષ। હજી તો આ 9 થયા ને 12 વર્ષ સુધી આ સરવાળો થવો 6.25%। આનો અર્થ કુલ 12 વર્ષને અંતે જેનો टाउ ऑफ टोटल 3 વર્ષ છે એવા રેડિયોએક્ટિવ પદાર્થ માટે કુલ 12 વર્ષને અંતે એનો કેટલા ટકા ભાગ અવિભાજિત રહ્યો હશે તો કે 6.25%। अर्धआयुનો કેવો થાય છે કે કેટલા સમયગાળામાં હોય એના કરતા અડધી एक्टिविटी होय एना करता अर्धी, अविभाजित न्यूक्लियसोनी संख्या होय एना करता अर्धी, दर होय एना करता अर्धो त्रणेय माटे लागे। तो आपणे प्रश्न कर्यो छे के कुल 12 वर्षने अंते आपेल रेडियोएक्टिव तत्वनी एक्टिविटी मूल एक्टिविटी ना केटला टका थई जाय। तो पहला 3 वर्षमां 100% हतो एमांथी 50% थई गयो, पछीना 3 वर्षमां एनुं अर्धुं 25%, पछीना 3 वर्षमां एनुं अर्धुं 12.5% અને
પછીના 3 વર્ષમાં એનું અડધું 6.25%. તો કુલ 12 વર્ષ થઈ ગયા ને. જો 12 વર્ષને અંતે એની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના કેટલા ટકા થઈ ગઈ? 6.25. તો તમે ટાવ આપ આપ્યો ને એના પરથી આ રીતે ગણતરી સરળ પડે. બરાબર? તો વિચારી શકો ગમે એટલા ટાવ આપ પસાર થાય, ગમે એટલા જીવનકાળ, કંઈક તો અવિભાજિત રહેશે. ત્યારે 100% વિભાજન થાય નહીં. બરાબર? જવાબ આપણો છે 6.25. 15 વર્ષ પૂછ્યા હોય, કુલ 15 વર્ષને અંતે હજી એક બીજા ઉમેરતું તો 6.25 અડધું થઈ જાય. હા, 3.175. જો એક નમૂનો આપ્યો છે. આ નમૂનાનું અર્ધ રહ્યું છે 3 મિનિટ. તો તેના 10 ગ્રામના નમૂનામાં તેનું પ્રારંભિક દળ છે નમૂનાનું M0 10 ગ્રામ. નમૂનામાં 15 મિનિટને અંતે અવિભાજિત દળ કેટલું? સમયગાળો 15 મિનિટ. અવિભાજિત દળ 15 મિનિટ બાદ M કેટલું? હમણાં આપણે સૂત્ર લખ્યા હતા. M છેદમાં M0 બરાબર 1/2 ની n. હવે આમાં n શોધવા માટેનું સૂત્ર T છેદમાં કાવ. T કેટલા મિનિટ? 15. કુલ સમય. બરાબર? ટાવા આપ્યું છે 3, n બરાબર 5. આપણે શોધવું છે M0 10 ગ્રામ. દસ ભાગ્યા 32 ગ્રામ. 15 મિનિટને અંતે આપેલ નમૂનાનો આટલા ગ્રામ દળ બાકી રહ્યું. અવિભાજિત દળ. બરાબર? અવિભાજિત દળ. અવિભાજિત દળ થયું. આ તમને અવિભાજિત ભાગ પૂછ્યો હોય, અવિભાજિત ભાગ 1/32. M છેદમાં M0 ને કહેવાય અવિભાજિત ભાગ. પાંચ કા થઈ 1/32. જો હજી ધ્યાન આપો. તમે M0 લખો ને, M0 એ કહેવાય T બરાબર 0 સમયે અવિભાજિત દળ. M લખો એને કહેવાય T સમય, અમુક સમયગાળા બાદ T સમયે અવિભાજિત દળ. M છેદમાં M0 ને કહેવાય T સમયે દળનો અવિભાજિત ભાગ. જો તમને આટલા સમય બાદ દળનો અવિભાજિત ભાગ કેટલો એવું પૂછવું હોય તો જવાબ આવે 1/2 ની n ઘાત, એટલે કે 1/32. આપણને એમ પૂછ્યું છે કે t સમયે અવિભાજિત દળ કેટલું? અવિભાજિત દળ તો m બરાબર ફેર પડી. અવિભાજિત ભાગ એટલે ગુણોત્તર. અવિભાજિત ભાગનો અર્થ થાય m છેદમાં m0. કોઈ એક ક્ષણે બે રેડિયેટિવ પદાર્થો 2:1 ના પ્રમાણમાં છે. 2:1 ના પ્રમાણમાં એટલે પ્રારંભિક સ્થિતિએ
એમના અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર આપ્યો છે. તેમના અર્ધાયુ 8 કલાક અને 16 કલાક. 2 દિવસ પછી સમયગાળો 2 દિવસ, 2 દિવસ અને અર્ધાયુ કલાકમાં છે તો આ કલાક થાય 48. તો 2 દિવસ પછી મિશ્રણમાં તેમનું પ્રમાણ કેટલું? હવે જવાબ મેળવવા માટે જો પહેલા તો બે માટે આ શોધી નાખો. n બરાબર e છેદમાં ટાઉ. પહેલા માટે 1 t તો બે માટે 48 કલાક. આ પહેલાનું ટાઉ કેટલું છે? 12. 4 આવે. બીજા માટે ટાઉ 2 48. આનું 16 કલાક. આનું ટાઉ 16 કલાક છે ને. આ 3. હવે બે માટે આપણે સૂત્ર જાણીએ છીએ. જો n છેદમાં n. હવે 1 પહેલા 1 છેદમાં 2 ની n બરાબર 4 સીધું મૂકી દીધું. સમજાય ને? બીજા માટે ગુણોત્તર લઈ લો. સમીકરણ 1 અને સમીકરણ 2 આપણે શોધવું છે. 2 દિવસ પછી આપેલ બે નમૂનાના અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર n1 છેદમાં n2 શોધવું છે. આપણે ગુણોત્તર લઈ લો. n1 છેદમાં n0 1. બેમાં પ્રારંભમાં ન્યુક્લિયસની સંખ્યા હરખી નથી. ઈ ગુણોત્તર આપણને આપ્યો છે. n1 છેદમાં n0 1 અને આ ઉલટાઈ લખો. n02 છેદમાં n2 1 છેદમાં 16 8 છેદમાં 1 આ 1/2. હવે આપણને રકમમાં જો તમને જે બે ગુણોત્તર આપ્યો એ શું આપ્યું? પ્રારંભમાં એની સંખ્યાનો ગુણોત્તર. એટલે આપણને આપ્યું છે n01 જેમ n02 2 જેમ 1. n01 જેમ n02 n1 છેદમાં n2 ગુણ્યા 1 જેમ થાય. ઉલટું છે ને? આપણે 1 જેમ તો 1 જેમ 1 જવાબ શું આવશે? 1 જેમ 1 n1 જેમ n2 આવું આપણને આપ્યું છે. n01 જેમ n02 બરાબર 2 જેમ 1. તો પછી n1 છેદમાં n2 બરાબર 1. n1 જેમ n2 બરાબર 1 જેમ 1. સમજીએ વાત? સત્તરમાં 1 છેદમાં e સ્ક્વેર. જો 17 મુજબ બે રેડિયેટિવ તત્વોના રેડિયેટિવ નિયતાંક એટલે કે λ1 પહેલા માટે 15x બીજા માટે 3x છે. શરૂઆતમાં એટલે પ્રારંભમાં તેમના ન્યુક્લિયસોની સંખ્યા સમાન છે. એનો અર્થ કે n01 જેમ n02 બરાબર 1 એ તમને આપી દીધું. જે અહીંયા આ હતું ને અહીંયા 1 જેમ 1 તો 1 છેદમાં 6x સમયમાં તેમના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોત્તર કેટલો? સમયગાળો છે 1 છેદમાં 6x.
આટલા સમય બાદ આપણે શોધવાનું છે n1 જેમ n2 બરાબર એટલે સૂત્ર કહાના છે જો n1 જો n0 હરખું છે એટલે આપણે n01 એવું નથી લખતા e raised to minus lambda t lambda 1 t n0 e raised to minus lambda 1 ની જગ્યાએ 15x t ની જગ્યાએ 1/6x એટલે 15x ગુણ્યા 1/6x એટલે આવું થાય ને 15x/6x n0 e raised to x નીકળી જાય છેદ ઉડાડી દો 5/3 n0 e raised to minus lambda 2 અહીંયા મૂકી દો n0 e raised to minus lambda 2 3x બરાબર ધ્યાન આપો આ lambda 2 3x સમય 1/6x n0 e raised to minus 1 બસ ગુણોત્તર લઈ લો n1 જેમ n2 મેળવવાનું n1 જેમ n2 n0 હરખું થઈ ગયું ઈના જવાબ વ્યવસ્થિત આવ્યો છે આવો આવશે બરાબર એમાં આવી જ વાત છે બધી રકમ જુઓ એક જુઓ જરા રકમ જુઓ તમારી પાસે પેજ છે x x અને y બે રેડિયેટિવ તત્વોના અર્ધ જીવનકાળ આપ્યા છે બરાબર એટલે કામ x ને કામ y છે શરૂઆતમાં x તત્વનું દળ 10 ગ્રામ છે અને y નું દળ 1 ગ્રામ છે એટલે પ્રારંભિક દળ આપ્યા છે તો ખાલી જગ્યા સમય બાદ એમના દળ સરખા હશે એટલે વાત શું થઈ આખી કે પ્રારંભમાં બેયના દળ અલગ અલગ છે હવે પ્રારંભિક સ્થિતિથી તમે સમય પસાર થતો જાય બેયનું વિભાજન થતું જાય છે બેયના જીવનકાળ અલગ અલગ છે બેયની એક્ટિવિટી જુદી હોય વિભાજન થતું જાય એટલે બેયના દળ હોય એના કરતાં ઘટે તો કેટલા સમય બાદ બેયના દળ સરખા થશે એવો પ્રશ્ન તો દળ મેળવવા માટે આપણે બેયના દળના સૂત્રો બનાવી ઈ સમય બાદ બેયના દળના સૂત્રો બનાવીને સરખાવવાના રહેશે બરાબર તો સૂત્ર બનાવો બેયના દળના ઈ સમય બાદ એના માટે પહેલા n મેળવી લઈએ આપણે આ n નું સૂત્ર હતું ડાબા પર જો ધ્યાન આપજો પહેલા માટે લખો nx t છેદમાં tau x બરાબર સમય તો આપણી પાસે છે નહીં કેટલા સમય બાદ તો શોધવાનું છે t અહીંયા શોધવાનું છે t t નું t tau કેટલું આવે 1 વર્ષ તો આ t ny શોધી t છેદમાં tau y આ છે આ d/2 બરાબર હવે આપણી પાસે nx ny આવી ગયું એટલે દળના સૂત્રો મૂકો છો આપણે તો i ના સ્વરૂપમાં મૂકી શકીએ n ના સ્વરૂપમાં મૂકી શકીએ અને m ના સ્વરૂપમાં મૂકી શકીએ સરખા સ્વરૂપના સૂત્રોથી આવી mx છેદમાં m m0 કેટલું પહેલા 10 1 છેદમાં 2 ની n થાય n એટલે t પહેલા
એટલે mx બરાબર 10/2 ની t ઘાત એવું જો બીજા પાઠ my/1 જેનો દર 1 ગ્રામ t ની t/2 ઘાત સોરી 1/2 ની ny ઘાત એટલે t/2 તો આ થયું my બરાબર 1/2 ની t/2 ઘાત। હવે આપણને એમ કીધું છે કે ધારો કે t સમય બાદ બેના દર સરખા થાય છે તો t શોધવાનું થાય અને આ સરખાઈ દેવાના છે mx બરાબર my બેને સરખાવી દો અને t શોધો ગણો આગળ 6.64 વર્ષ mx બરાબર my 10/2 ની ઘાત જો આવું થાય બે બાજુ લોગ લઈ 6.64 વર્ષ जो 19 નો જોઈએ આઈડિયા નાખો એક રેડિયેટિવ તત્વનો આઈડિયા નાખો એક મિનિટ અર્ધ જીવનકાળ 20 મિનિટ છે તો એનું 20% અને 80% નું વિભાજન થાય તે માટેનો સમયગાળો કેટલો 20% અને 80% નું એટલે કે 20% નું વિભાજન નો કેવો થાય કે 80% કેવું હોય અવિભાજ્ય બરાબર અને 80% નું વિભાજન નો કેવો થાય કે 20% કેવું હોય અવિભાજ્ય આપણી પાસે સૂત્ર તો અવિભાજિત ન્યુક્લિયસના સંખ્યાના સ્વરૂપમાં છે તો આ રીતે પહેલા સૂત્ર લખીએ પહેલા આપણે 20% નું વિભાજન માટે લખીએ તો 20% નું વિભાજન 20% નું વિભાજન 80% અવિભાજ્ય તો આ સૂત્ર આ સ્થિતિમાં લખીએ તો 80% અવિભાજિત થયું ને એટલે n/n0 બરાબર e λ t n એટલે અવિભાજિત 80% છેદમાં 100 n/n અવિભાજિત ભાગ થયો ને 20% નું વિભાજન એ તો 80% અવિભાજિત તો અવિભાજિત ભાગ થયો 80% 80% એટલે 80 છેદમાં 100 n/n અવિભાજિત ભાગ પછી આપણને t આપ્યું નથી તો t ની જગ્યાએ કેટલા સમયનો આયો કીધું છે ને એ સૂત્ર મૂકી દેવું 1/λ આ નામ ઉપર આ કોણ થાય આ સૂત્ર મૂકો તો આ તો 80 છેદમાં 100 થઈ ગયું બાકી આ તો કરું t છેદમાં 9
આવો આપ્યું 20 એટલે આ પહેલા માટે t1 કહીએ તો t1 છેદમાં 20 હવે આવું બીજા માટે લખો હવે જો આના પરથી સીધું 20 છેદમાં 100 એના છેદમાં t2 છેદમાં 20 હવે આપણે એનો ગુણોત્તર લઈ લો t2 - t1 શોધવા 80/100 100 છેદમાં 20 t2 - t1 છેદમાં 20 આવું થાય સમજ્યા વાતને આ સમીકરણ 1 એવું આ સમીકરણ 2 બેનો ગુણોત્તર લીધો આ અહીંયા 4 વૈતા આને અંશમાં લઈ જાઓ એટલે માઈનસ થાય એની ઘાત 2 ની આગલી ઘાત ને આગલી ઘાત બરાબર હવે જો આ 4 છે ને 4 એને આમ લખાય આવું લખાય બેની બે ઘાત આ બાજુ બેની ઘાત ને આ બાજુ બેની ઘાત લખાય છે